છેલ્લા કેટલાય સમયથી વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા બ્લોકના નેતાઓ વચ્ચે અણબનના સમાચારો પણ સામે આવ્યા છે। હવે આ વચ્ચે જમ્મુ કાશ્મીરના સીએમ ઉમર અબ્દુલ્લાએ પણ ઇન્ડિયા બ્લોકના ભવિષ્યને લઈને મોટું નિવેદન આપ્યું છે। જોઈએ ખાસ રિપોર્ટ। છેલ્લા કેટલાય સમયથી વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા બ્લોકના નેતાઓ વચ્ચે અણબનના સમાચારો ચર્ચામાં છે। મમતા બેનર્જી, અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવ બાદ હવે જમ્મુ કાશ્મીરના સીએમ ઉમર અબ્દુલ્લાએ પણ ઇન્ડિયા બ્લોકના ભવિષ્યને લઈને મોટું નિવેદન આપ્યું છે। ઉમર અબ્દુલ્લાએ કહ્યું છે કે દુર્ભાગ્યપૂર્ણ છે કે ઇન્ડિયા બ્લોકની કોઈ બેઠક નથી થઈ રહી। તેનો નેતા કોણ હશે, શું હશે એજન્ડા, ગઠબંધન કેવી રીતે આગળ વધશે, આ અંગે કોઈ ચર્ચા નથી। અમે એક થઈશું કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા નથી। અબ્દુલ્લાએ કહ્યું છે કે દિલ્હી ચૂંટણી પછી ગઠબંધનની બેઠક થવી જોઈએ, સ્પષ્ટતા થવી જોઈએ। જો ગઠબંધન લોકસભા સુધી જ હતું તો ઇન્ડિયા ગઠબંધનને બંધ કરો, પરંતુ જો વિધાનસભામાં પણ આગળ રાખવું હોય તો ગઠબંધન સાથે મળીને કામ કરવું જોઈએ। બિહારના પૂર્વ નાયબ સીએમ તેજસ્વી યાદવે અગાઉ પણ ઇન્ડિયા બ્લોકના ના તૂટવાના સવાલ ઉપર કહ્યું હતું કે અમે પહેલાથી જ નક્કી હતું કે ઇન્ડિયા બ્લોક લોકસભા માટે છે। જો બિહારની વાત કરીએ તો અમે અહીં શરૂઆતથી જ સાથે હતા। દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આરજેડી લડવાની સંભાવના અંગે તેમણે કહ્યું હતું કે અમારી પાર્ટીએ હજુ નક્કી નથી કર્યું કે તેઓ દિલ્હીમાં ચૂંટણી લડશે કે નહીં। सबके लिए ये फर्स्ट टाइम है। जैसे मैंने आज अपनी तकरीर के दौरान कहा, बेशक हम में से कई सारे ऐसे मेंबर हैं जो इससे पहले भी इस हाउस के मेंबर रहे हैं, लेकिन वो जम्मू कश्मीर रियासत थी, आज निज़ाम अलग है। तो इस निज़ाम में ये समझना कि हमें किस तरह काम करना है, असेंबली के क्या इख्तियारात हैं और इस नए निज़ाम में प्रोसीजर्स क्या रहेंगे, उस चीज़ के लिए ऑनरेबल स्पीकर साहब ने ओरिएंटेशन का प्रोग्राम रखा और डिप्टी चेयरमैन राज्यसभा वो आए इसमें शिरकत करने के लिए। ऑनरेबल मेंबर्स का, उनके तजुर्बे का मुझे उम्मीद है फ़ायदा होगा और आने वाले सेशन में एक बहुत बेहतर अंदाज में ऑनरेबल एमएलएज जो हैं लोगों की नुमाइंदगी कर पाएंगे। मैं इसके बारे में फ़िलहाल कुछ नहीं कह सकता हूँ क्योंकि हमारा दिल्ली के इलेक्शन से कोई लेना देना नहीं है। आम आदमी पार्टी, कांग्रेस और वहाँ जो पॉलिटिकल पार्टीज़ हैं ग्राउंड पे वो तय करें कि बीजेपी का मुकाबला किस तरह से सबसे बेहतर तरीके से किया जा सकता है। इससे पहले 2 बार लगातार आम आदमी पार्टी की वहाँ पे कामयाबी रही। इस बार दिल्ली के लोग क्या फैसला करेंगे उसके लिए हमें इंतज़ार करना होगा। जहाँ तक मुझे याद है इस पर कोई वक्त की सीमा लगाई नहीं गई थी और बदकिस्मती की बात यह है कि क्योंकि इंडिया ब्लॉक की कोई मीटिंग बुलाई नहीं जा रही है तो इसमें कोई क्लैरिटी नहीं है, ना लीडरशिप को लेके, ना एजेंडा को लेके, ना आगे क्या हम रहेंगे या नहीं रहेंगे इसको लेके। शायद दिल्ली के इंतखाबात हो जाएं, उसके बाद अच्छा ये होगा कि इंडिया ब्लॉक के तमाम जो हिस्सेदार हैं उनको बुलाया जाए और इस पर क्लैरिटी हो। अगर ये सिर्फ पार्लियामेंट इलेक्शंस के लिए था, इसको वाइंड अप करिए, फिर हम अपना काम अलग से करेंगे। अगर पार्लियामेंट इलेक्शन के बाद ये असेंबली के लिए भी है तो फिर हमें मिलकर काम करना होगा। સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે અગાઉ કહ્યું હતું કે અમે દિલ્હીના લોકો સાથે ભેદભાવ જોયો છે। હું અરવિંદ કેજરીવાલજીને અભિનંદન આપું છું કે આટલું બધું હોવા છતાં તેમની હિંમત ઓછી નથી થઈ। મને પૂરો વિશ્વાસ છે કે માતાઓ અને બહેનો દિલ્હીના લાલને ફરી સત્તામાં આવવાની તક આપશે। હું તમને ખાતરી આપું છું કે સમાજવાદી પાર્ટી તમારી સાથે સંપૂર્ણ જવાબદારી સાથે ઊભી છે। જ્યારે પણ તમને સમર્થન અને મદદની જરૂર હશે અમે તમારી સાથે ઊભા રહીશું, કારણ કે દિલ્હી તમારી છે અને અમને લાગે છે કે આમ આદમી પાર્ટીની સરકારે કર્યું છે। તેમણે કહ્યું હતું કે આપને ફરી સત્તામાં અહીં કામ કરવાની તક મળવી જોઈએ। દિલ્હી સરકારે શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે ઘણા ફેરફારો કર્યા છે। જો આ રીતે તેને તમારી સુરક્ષાની જવાબદારી મળી જાય તો તમે સુરક્ષિત રહેશો।
તે જ સમયે વિપક્ષી ગઠબંધનમાં સામેલ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે પણ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની જીતની આશા વ્યક્ત કરી છે. કોંગ્રેસ પણ દિલ્હીમાં ચૂંટણી લડી રહી છે, પરંતુ એવું લાગે છે કે ટીએમસી રાષ્ટ્રીય રાજધાનીમાં ભાજપને કોઈ પણ પ્રકારનો પડકાર ઊભો કરે તેવી ભવ્ય પાર્ટીની કોઈ શક્યતા દેખાતી નથી. ટીએમસીના નેતા કૃણાલ ઘોષે દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને કહ્યું હતું કે અમે આશા રાખીએ છીએ કે ત્યાં આમ આદમી પાર્ટીની સરકાર પાછી આવે અને બીજેપીને હરાવવામાં આવે. દિલ્હીની જનતા ભાજપને હરાવી દેશે. બ્યુરો રિપોર્ટ, પાટનગર નેટવર્ક ન્યૂઝ, ગાંધીનગર.